કરી લઈએ બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ પર માહિતી સાથે જોડાયા છે સહયોગી તૃપ્તિ કપૂરિયા. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે જોઈ રહ્યા છે બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ સેક્ટર્સ કે કંપનીઓ પર? ગુડ મોર્નિંગ ચાની શરૂઆત સેક્ટરથી કરશો તો ખાસ કરીને ઓટો કંપનીઓ પાસે યુબીએસસીનો એક રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે જીએસટી ઘટાડા બાદ પણ એન્ટ્રી લેવલ અને ટુ વ્હીલર્સની ડિમાન્ડ જે છે અહીંયા સુધારો જોવા નથી મળ્યો, જેનું મુખ્ય કારણ એ છે કે ગ્રાહકો જે છે ખાસ કરીને પ્રીમિયમ મોડલ્સ તેઓ પસંદ કરી રહ્યા છે. તેનું કહી શકાય કે તેનું ઇમ્પેક્ટ જે છે તે ટુ વ્હીલર સેગમેન્ટ પર જોવા મળી રહ્યું છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે રેગ્યુલેશન્સ અને ખાસ કરીને રાજ્યના ટેક્સમાં જે વધારો થયો છે તેનો જીએસટીને ફાયદો જે છે અહીંયા ઘટતો જોવા મળી શકે છે. પરંતુ ખાસ કરીને મહિન્દ્રા, ટીવીએસ મોટર, હુન્ડાઈ માટે તેઓ બાય રેટિંગ્સ આપી રહ્યા છે. પરંતુ ખાસ કરીને હીરો મોટોકોર્પ અને બજાજ ઓટો માટે હવે તેમના તરફથી આપણને વેચવાલીની સલાહ જોવા મળી રહી છે. બંને જ કંપનીઓ માટે તેઓ સાવચેતીભર્યું વલણ નાખવાની વાત કરી રહ્યા છે. મારુતિ સુઝુકી માટે અહીંયા આપણને ન્યુટ્રલ રેટિંગ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ ઓએમસીએસ CLSAના રિપોર્ટ પર નજર કરશો. તેમનું કહેવું છે કે એલપીજી સબસિડી રિબન્સમેન્ટને કારણે કરીને ઓએમસીએસ કંપનીઓમાં નફામાં જે છે એક સારો ફાયદો થઈ શકે છે. ખાસ કરીને રિલાયન્સ માટે તેઓ સ્થિર ગ્રોથની અપેક્ષા રાખી રહ્યા છે અને જેમાં રિટેલ અને જીઓ આ બંને સેગમેન્ટમાં એક મજબૂતી પણ તેમને જોવા મળી શકે છે તેવા અનુમાન છે. સાથે તેમણે પણ કહ્યું છે કે ગેસની માંગમાં 3% ત્રિમાસિક વધારો પણ નોંધાતો જોવા મળ્યો છે, જે આ સેક્ટર વાઇઝ એક બેનિફિટ છે. પરંતુ ખાસ કરીને સેક્ટરમાં આઈજીએલને ખાસ તેઓ પસંદ કરી રહ્યા છે અને તેમનું કહેવું છે કે તેના માર્જિનમાં એક સારો સુધારો જોવા મળી શકે છે. પરંતુ રૂપિયામાં જે ઘટાડો આવ્યો છે અને ખાસ કરીને ક્રૂડમાં જે પ્રાઇઝીસમાં જે વધઘટ થઈ રહી છે તેને કારણે કરીને તેઓ એકંદરે પસંદગીયુક્ત તેઓ સુધારો અહીંયા જોઈ રહ્યા છે. ત્યારબાદ ઇટરનલ પર મેકવારીના રિપોર્ટ પર નજર કરશો. અહીંયા તેઓ અંડર પરફોર્મ રેટિંગ જે છે તેમના યથાવત રાખ્યા છે. લક્ષ્યાંક તેમને ₹200 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કોમ્પિટિશન જે હિસાબે વધી રહી છે તે હિસાબે કંપનીનું માર્કેટનું જે એક્સપેક્ટેશન છે ત્યાં એક નુકસાન પહોંચી શકે છે અને સાથે માર્કેટ કેપિટલાઇઝેશનમાં પણ રિવર્સલનું અહીંયા રિસ્ક જે છે વધતું તેમને જોવા મળી રહ્યું છે. એક નેગેટિવ રિપોર્ટ અહીંયા તેમના તરફથી આવતો જોવા મળી રહ્યો છે. અને છેલ્લે નજર કરશું એ છે LG ઇલેક્ટ્રોનિક્સ. આઈપીઓ તો ખૂબ જ શાનદાર ભરાયો છે. આજે લિસ્ટિંગ પહેલાં જ નોમુરાનો આપણને બાય રેટિંગનો રિપોર્ટ અહીંયા જોવા મળી રહ્યો છે. તેમને ટાર્ગેટ તેમને ₹1800 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે પ્રીમિયમાઇઝેશન, એક્સપોર્ટ અને B2B પર અહીંયા કંપનીનું જે ગ્રોથ જે છે એ આવનારા સમયમાં પણ વધુ જોવા મળી શકે છે. એસી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન જેવા પ્રોડક્ટની માંગ જે છે અહીંયા વધી શકે છે. અને ખાસ કરીને માર્કેટ શેર પર પણ તેમને વાત કરી છે. તેમનું કહેવું છે કે રેફ્રિજરેટરના લગભગ 30%, વોશિંગ મશીનના 34% માર્કેટ શેર જોવા મળી રહ્યા છે. ખાસ કરીને એસીમાં 20% અને ટીવીમાં લગભગ 27% માર્કેટ શેર કંપનીના જોવા મળી રહ્યા છે. અને કંપનીનું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક જે છે તે ખૂબ જ તેમને મજબૂત લાગી રહ્યું છે. એટલે એમ કહી શકાય કે લિસ્ટિંગ પહેલાં જ આપણને LG ઇલેક્ટ્રોનિક્સ માટે બાય રેટિંગનો રિપોર્ટ પણ અહીંયા આવતો જોવા મળી રહ્યો છે. એટલે છની ડેફિનેટલી દરેક પર જ આજે ખાસ ફોકસ રહેશે. જે આ બધા સ્ટોક્સ અને સેક્ટર્સ પર ફોકસ રાખીશું. તૃપ્તિ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. આપણી સાથે ચર્ચામાં હાલ